આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ અને આ જન્મદિવસના ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટીએ સેવા પખવાડા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી યોજવાનું નક્કી કર્યું છે, જેના માધ્યમથી છેવાડાના માણસો હોય, મધ્યમ કક્ષાના માર્ગો હોય, ગરીબી રેખામાં જીવતા વ્યક્તિઓ હોય તે લોકો સુધી સેવાના માધ્યમથી તેઓની સુરક્ષા, તેઓનું સ્વાસ્થ્ય, તેઓનું સુખાકારી માટે અલગ અલગ પ્રકારના આયોજનો હાથ ધરવામાં આવે છે। ખાસ કરીને મેડિકલ કેમ્પો હોય, રક્તદાન શિબિરો હોય, દિવ્યાંગજનોને વિવિધ પ્રકારની સાધન સહાયો હોય, સ્વચ્છતાના અભિગમ હોય, આવા આયોજન અંતર્ગત પણ આજે એક વિશિષ્ટ આયોજન ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે અને એમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસથી લઈને આજે 75મા વર્ષ સુધીમાં એમની જે સફર છે તે બતાવવામાં આવી છે અને એ દેખાડે છે કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ એવા દેશની, આ રાષ્ટ્રની કેવા પ્રકારની સુરક્ષા માટે, સલામતી માટે, લોકોની સુખાકારી માટે અલગ અલગ પ્રકારના કેવા નિર્ણયો લીધા છે, કેટલા પ્રકારની યોજનાઓ બનાવવામાં આવી છે। આ યોજનાઓના માધ્યમથી અનેકવિધ એટલે કદાચ લાખો લોકો સુધી આ સુખાકારી પહોંચે, સફળતાના શિખરો સુધી એ લોકોને પણ આંબવા માટેના પ્રયત્ન થાય, તે માટે જે કંઈ યોજનાઓ બનાવી છે, જે કંઈ નીતિ નિયમો બનાવ્યા છે અને આ દેશને, આ પ્રજાને સમર્પિત કર્યા છે, આ રાષ્ટ્રને સમર્પિત કર્યા છે, તે આજે બતાવવાનો એક પ્રયાસ થયો છે। હું આપના માધ્યમથી આ શહેરના પ્રજાજનોને પણ વિનંતી કરું છું કે કિલ્લા ખાતે, એટલે સુરત ચોક બજાર આવેલા કિલ્લા ખાતે, જે કિલ્લો પણ એક ઐતિહાસિક કિલ્લો છે, ત્યાં એક ઐતિહાસિક વ્યક્તિત્વનું એક ઝાંખી કરાવતું એક પ્રદર્શની અહીંયા આગળ ગોઠવવામાં આવ્યું છે અને એ જોયા પછી આપ ચોક્કસ આપણા નરેન્દ્રભાઈ એવું કંઈ બતાવશો, કારણ કે એમની જે કંઈ યોજનાઓ છે એ કદાચ ઘર ઘર સુધી ન પહોંચી હોય, આપના સુધી ન પહોંચી, પણ આ માધ્યમથી અમે એ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ એક મહાન વ્યક્તિત્વએ આ દેશની આ સુરક્ષા માટે, સમન્વય માટે, સામાજિક સમરસતા માટે, સહયોગ માટે, લોકોની સુખાકારી માટે કેવા પ્રકારના નિર્ણયો લીધા છે તે બતાવવાનો જે પ્રયત્ન થયો છે તે આપ સૌ જોવા પધારો તેવી હું આપના માધ્યમથી